નમસ્કાર બધાને. આજે આપણે જીનિટમાં એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે ભૌતિક સમીકરણમાં આવતા વિવિધ પદો અથવા અલગ અલગ પદોનો કાં તો એકમ શોધવો, કાં તો એનું એમએલટી શોધવું, અથવા અહીંયા લખ્યું છે પાસું. પાસું જ્યાં પણ લખ્યું હોય ત્યાં તમારે સમજવું પારિમાણિક સૂત્ર, એટલે કે એમએલટીને જ પારિમાણિક સૂત્ર કહેવાય છે. તો તમને 3 ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ 2 ટાઈપના કે ભાઈ એકમ શોધો અથવા એનું એમએલટી શોધો અથવા સિમ્પલ પાસું શોધો. તો એના કંઈક નિયમો છે, એ નિયમો આપણે ભણી લઈએ, વ્યવસ્થિત અભ્યાસ કરી લઈએ એટલે આપણને આ થિયરી એકદમ ક્લિયર થઈ જાય. તો પહેલો નિયમ એવો છે જે આપણને બધાને આમ તો ખબર છે કે બે પદો વચ્ચે સરવાળો કે બાદબાકી થતો હોય તો તેમના એકમ અથવા એના એમએલટી અથવા એના પારિમાણિક સૂત્ર હંમેશા સમાન હોય છે. આપણને ખબર છે કે તમે એક રાશિમાં બીજી રાશિ ક્યારે ઉમેરી શકો કે જ્યારે બંને રાશિના એકમ સરખા હોય ત્યારે. જેમ કે હું એમ કહું ભાઈ 5 સેકન્ડ પ્લસ 5 મીટર, તો આનો કોઈ મિનિંગ નથી, આનો કોઈ આન્સર ન આવે. એ જ પ્રમાણે 5 સેકન્ડમાંથી 5 મીટર બાદ થાય એનો પણ કોઈ આન્સર આવે નહીં. તો બે વસ્તુઓનો, બે રાશિઓનો અથવા બે પદોનો કોઈ સમીકરણમાં સરવાળો અથવા તો બાદબાકી ક્યારે થઈ શકે? માત્ર ને માત્ર જો એમના એકમો સરખા હોય તો. બરાબર છે. સરવાળો અને બાદબાકી થવા માટે એક જ નિયમ હંમેશા યાદ રાખો. જો બંનેના સરવાળા બાદબાકી થવા માટે નિયમ જરૂરી શું છે કે બંનેના એકમ અથવા એના પારિમાણિક સૂત્ર અથવા એના એમએલટી સરખા હશે તો જ બે રાશિઓનો અથવા બે પદોનો ભૌતિક સમીકરણમાં સરવાળો થઈ શકે. જેમ કે ધારો કે એક સમીકરણ લખ્યું છે, માનો કે એક્ઝામમાં તમને આવો પ્રશ્ન પૂછાણો કે એમ દળ છે, જ્યાં પણ સ્મોલ એમ લખેલો ને તમારે દળ સમજવું, તો સ્મોલ એમ પ્લસ સ્મોલ એ પ્લસ બીટી પ્લસ સી ભાગ્યા ટી ઇઝ ઇક્વલ ટુ ડી છે. આટલું સમીકરણ છે. એમાં તમારે આ ચારેયના એકમ શોધવાના છે. ચલો, આ ચારેયના તમારે એકમ શોધવાના છે. તો શું કરીએ આપણે? સિમ્પલ ફંડામેન્ટ્સ. ચારે વચ્ચે શું છે? જો આ 3 વચ્ચે શું છે? 1, 2, 3 ને 4. આ 4 પદો વચ્ચે સરવાળો થાય છે. હવે આ સમીકરણ છે એ ભૌતિક સમીકરણ સાચું છે એવું આપણે રકમમાં ઓલરેડી કીધું જ છે. તો સરવાળો ક્યારે થઈ શકે? સરવાળો તો જ થઈ શકે કે જો એમના એકમો સરખા હોય તો. તો આમાંથી કયા પદનો એકમ તમને આવડે છે? આવા દાખલાની શરૂઆત ક્યાંથી કરવી? પહેલું સ્ટેપ, કયા પદનો એકમ આપણને ખબર છે? આ પદનો, કે આ પદનો એકમ કિલોગ્રામ છે. એમ દળ છે તો 100% એનો એકમ કિલોગ્રામ જ હશે. એની જોડે શું છે? પ્લસ એ છે. હવે આનો એકમ કિલોગ્રામ છે, બંને વચ્ચે સરવાળો થયો છે તો એનો એકમ પણ કિલોગ્રામ જ હોય. વાત થઈ ગઈ પૂરી. શું થઈ ગયું? શું આવશે એનો એકમ? એનો એકમ કિલોગ્રામ આવશે. હવે નેક્સ્ટ પદ આવ્યું છે બીટી. બી કંઈક ખબર નહીં, કંઈક વસ્તુ છે, આપણે કોઈ રાશિ છે જેનો એકમ શોધવાનો છે, અને ટી છે સમય. તો વિચારો, બીટીનો સરવાળો એ સાથે થયો અથવા બીટીનો સરવાળો એમ સાથે થયો તો બીટી છે એ એમમાં ક્યારે ઉમેરાય? તો આપણે લખી શકીએ અહીંયા બીટી અને એમનો એકમ સરખો હોય તો. આ શું કહેવા માંગે છે? બીટીનો એકમ અને દળનો એકમ સરખો થાય તો જ બે વચ્ચે સરવાળો થઈ શકે. તો ફરીથી કહું છું, અહીંયા દળ છે, એમાં તમે એ ઉમેરું, દળમાં એ ક્યારે ઉમેરી શકાય? જ્યારે એ પણ દળ જ હશે તો, અથવા એનો એકમ કિલોગ્રામ હશે તો. ચલો આગળ વધીએ. અહીંયા પ્લસ કરીને બીટી લખ્યું છે. બીટી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. આપણે બીનો એકમ શોધવાનો છે. તો બીનો એકમ કેટલો હોય? તો જો અહીંયા એમાં બીટી ઉમેરાણું અથવા એમમાં બીટી ઉમેરાણું. તો એમમાં આ ટૂંકમાં દળમાં બીજી વસ્તુ ક્યારે ઉમેરાય? જ્યારે દળનો એકમ કિલોગ્રામ છે એ જ એકમ બીટીનો હોય તો. તો ચલો આમ પણ સીધું લખી શકો તમે કે બીટીનો એકમ શું હશે? કિલોગ્રામ હશે. તો આ ટી શું છે? સમય છે. ટી શું છે? સમય. તો ટી ક્યાં જાય? છેદમાં જાય. ટીનો એકમ શું હોય? સેકન્ડ. તો બીનો એકમ શું આવશે? બીનો એકમ આવશે કિલોગ્રામ પર સેકન્ડ. કેટલું ઇઝી છે જુઓ. શું આવશે બીનો એકમ? કિલોગ્રામ પર સેકન્ડ આવશે. ચલો આગળ વધીએ. પ્લસ છે સી ભાગ્યા ટી. ટી પણ આમાં સમય છે ને આપણે સીનો એકમ શોધવાનો છે. કેટલું ઇઝી છે વિચારો, કઈ રીતે કરવું જોઈએ? અરે ભાઈ, સી ભાગ્યા ટી શેમાં ઉમેરાણું? દળમાં ઉમેરાણું. સી ભાગ્યા ટી છે દળમાં ઉમેરાણું. તો દળનો એકમ કિલોગ્રામ હોય તો સી ભાગ્યા ટીનો એકમ પણ શું હોવો જોઈએ? કિલોગ્રામ જ હોવો જોઈએ. તો શું લખાય? સી ભાગ્યા ટી બરાબર કિલોગ્રામ. આપણે ખાલી જસ્ટ એકમ સરખાવીએ છીએ. હજુ કહું છું હું, જસ્ટ એકમ સરખાવું છું. તો ટી અહીંયા આવશે. ટી જો અહીંયા આવી જાય તો ટી શું છે? સેકન્ડ. તો કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ. તો સીનો એકમ શું આવશે? સીનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ. ચલો વાત પતી ગઈ. આગળ વધીએ. એના બરાબર ડી આપ્યું છે. શું આપ્યું છે? એના બરાબર ડી. વિચારો, આખા સમીકરણમાં શું આનો એકમ કિલોગ્રામ છે, આ પદનો એકમ કિલોગ્રામ છે, આ પદનો એકમ કિલોગ્રામ છે, અને સી ભાગ્યા ટી એ આખા પદનો એકમ પણ કિલોગ્રામ જ છે. તો કિલોગ્રામનો સરવાળો થઈને શું આવે? કિલોગ્રામ જ આવે. તો 100% ડીનો એકમ શું આવશે? કિલોગ્રામ જ આવે. શું આવે ડીનો એકમ? કિલોગ્રામ. એકદમ સિમ્પલ વાત. ચલો હવે આ તો આપણે એકમ લખ્યા. તમને એમએલટી લખતા આવડે કે ન આવડે? ચલો એનો એકમ શું આવ્યો? કિલોગ્રામ આવ્યો. તેનો એમએલટી શું આવશે? M1L0T0. ચલો બીટી. બીટીનો એકમ કિલોગ્રામ છે. બીટીનો એકમ કિલોગ્રામ હોય તો બી બરાબર શું આવશે? કિલોગ્રામના છેદમાં સેકન્ડ. બી બરાબર નહીં પણ બીનો એકમ શું આવશે? કિલોગ્રામ ભાગ્યા સેકન્ડ. તો શું આવશે એમએલટી? ચલો બીનું એમએલટી આવું આવશે M1T-1. વચ્ચે L0 લખવું હોય તો લખી શકો છો. બરાબર. આગળ વધીએ. સી. ચલો સીનો એકમ શું આવ્યો?
મેં ભલે લખ્યું સી બરાબર, પણ હકીકત કહેવા શું માંગુ છું, સીનો એકમ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ છે. તો ચલો સીનો એમએલટી શું આવશે, M1L0T1. કેટલું સિમ્પલ છે. ચલો ડીનો એકમ શું આવ્યો, કિલોગ્રામ આવ્યો, તો ડીનો એમએલટી શું આવશે, M1L0T0. એકદમ સિમ્પલ. આવા દાખલા પૂછાય તો આપણે આ પ્રમાણે ગણતરી કરવી. પહેલું સ્ટેપ કેવું લેવાનું, હંમેશા જેનો એકમ ખબર છે એનાથી શરૂઆત કરવાની. ચલો આપણે એક બીજો દાખલો લઈ લઈએ ગણવા માટે, એટલે આપણે થોડોક વધારે અભ્યાસ કરી શકીએ અને કોન્સેપ્ટ આપણા મગજમાં બેસી જાય. ચલો તો કંઈક આવું આપ્યું છે, પી નીચે લખું વેગમાન, તમને રકમમાં આપશે, આ બધું તમને સમીકરણ આવું આપશે, P પ્લસ AT² પ્લસ B બરાબર C. આ સમીકરણ આપ્યું છે અને લખશે અહીંયા P વેગમાન છે ને T સમય હોય, P વેગમાન અને T સમય હોય તો એનો એકમ, બીનો એકમ અને સીનો એકમ શોધો. ચલો ફટાફટ આપણને આવડી જશે. ચલો ગણી નાખીએ. તો આમાં ચારમાંથી કોનો એકમ તમને ખબર છે, વેગમાનનો. ચલો વેગમાનનો એકમ શું થાય, તો ચલો ભૂલાઈ ગયું. તો વેગમાનનું સૂત્ર તો યાદ હોય ને, વેગમાન કોને કહેવાય, દળ ગુણ્યા વેગ. તો વેગમાનનો એકમ શું આવશે, દળ એટલે કિલોગ્રામ અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. આ બધું તમને શીખવાડેલું છે. તો વેગમાનનો એકમ શું આવશે, કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ. શું આવશે વેગમાનનો એકમ, કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ. તો જો વેગમાનમાં કયું પદ તમે ઉમેરું, AT² ઉમેરું. શું ઉમેરું, એક કામ કરીએ, પહેલાં આ બે સોલ્વ કરી નાખીએ. વેગમાનમાં તમે બી ઉમેરો છે, વેગમાનમાં તમે બી ઉમેરા છે, બરાબર છે. તો વેગમાનનો બી ક્યારે ઉમેરી શકે, જ્યારે વેગમાનનો જે એકમ છે એ જ એકમ બીનો હોય તો બીનો એકમ શું આવશે, હું સાઈડમાં લખી દઉં છું સિમ્પલ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને તમને એમએલટી લખતા આવડું છે. શું એમએલટી આવશે આનું, M1L1T-1. ચલો આપણે બીનું કામ પૂરું થઈ ગયું. હવે વાત કરીએ સીની. જો વેગમાન પ્લસ આ AT² નો એકમ પણ વેગમાન જ હશે, કારણ કે વચ્ચે સરવાળો થયો છે. તો વેગમાનમાં શું આવશે, વેગમાન જ ઉમેરાશે, પ્લસ શું આવશે પાછું, કંઈક વેગમાન થઈ અને છેલ્લે સી પણ શું મળશે, વેગમાન મળશે. તો એમ સમજો આનો એકમ શું છે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એની જોડે આ જે પદ છે એ પદનો એકમ પણ શું હશે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ હશે, તો જ બે વચ્ચે સરળો થાય. અને એમાં શું આવ્યું પાછું, કિલોગ્રામ મીટર પર સેકન્ડ એકમ ધરાવતું બી ઉમેરાણું. ત્રણેયનો સરવાળો થઈ જે જવાબ આવશે એ શેમાં આવે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં જ આવશે. ઘણાને આ વાત ખબર ન પડે તો કામ કરજો, આમ લખી દઉં છું તમને. એમ કહું 2 મીટર પ્લસ 3 મીટર પ્લસ 4 મીટર. ચલો શું આન્સર આવવાનું, 3 ને 4 7 ને 2 9 મીટર. આપણે આનું કામ છે, આપણે આનું કોઈ કામ નથી. જો હજી કહું છું કિંમતનું કામ નથી. અહીં શું લખ્યું છે, એકમ શોધવાનું, એમએલટી શોધવાનું, તો પાછું શોધવાનું. તો ઘણા કંઈક સર આનો તો આ 1 2 3 આમ ઘણા આમ લખે 4 કિલોગ્રામ મીટર પર. અરે ટોપા, આ 4નું શું કામ છે, આપણે ખાલી એકમ જોવાનો છે ને, કે આ સીનો એકમ શું છે, બરાબર. કે સીનો કોઈનો એકમ હોય, ભાઈ કોઈનો એકમ 5 હોય ના, 5 તો સંખ્યા છે, પણ એકમ શું હોય, મીટર હોય, સેકન્ડ હોય, મીટર પર સેકન્ડ સ્ક્વેર, ટૂંકમાં રાશિનો અલગ અલગ એકમ હોય. તો આપણે જસ્ટ અહીંયા એકમ જોવાના છે, આગળનો આંકડો જોવાનો થતો નથી. તો ચલો સીનો એકમ શું આવશે, સીનો એકમ પણ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. વાત કરીએ AT² ની. ચલો AT² નો એકમ તમને આવડી જશે કે નહીં આવડી જાય, ચલો આવડી જશે. જો જે વેગમાનનો એકમ છે એ જ આખું પદ કયું, AT² નો એકમ છે, પણ મારે એકમ જોઈએ ખાલી એનો. તો વેગમાનનો એકમ શું છે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એના બરાબર શું કરીશું, AT². શું કરીશ, AT². હવે આપણે કરતા કોને બનાવશું, એને બનાવશું. ટી શું છે, સમય છે, સમયનો વર્ગ છે. તો આનો એકમ શું આવશે, સેકન્ડનો વર્ગ. એ સેકન્ડનો વર્ગ ક્યાં જાય, છેદમાં જશે. તો એનો એકમ શું બનશે, એનો એકમ બનશે કે આવો, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો ઘન. શાંતિથી સમજવું, સમજાય નહીં તો ફરતી વખત સાંભળીને સમજી લેવું. ફરતી કહું છું, AT² નો આમાં સરવાળો થયો વેગમાનમાં, ત્યારે જ સંભવી શકે કે જે વેગમાનનો એકમ છે એ જ AT² નો એકમ હોય. તો હવે AT² નો એકમ ને વેગમાનને એકમને સરખાઈ દીધા. મારે શોધવાનું છે એ નહીં, હું શું એ શોધું છું, ના હું એ નથી શોધતો, હું એનો એકમ શોધું છું. તમને ભલે લાગે કે એ બરાબર આટલા આવશે, પણ એ બરાબર નહીં, નામ લખવા પડે એક્ઝેક્ટલી, બ્રેકેટમાં મૂકવા પડે. અને જે પણ રાશિ બ્રેકેટમાં મૂકી હશે એનો મિનિંગ એમ છે તમે એનો એકમ શોધો છો. પણ હું અહીંયા જસ્ટ બ્રેકેટ નથી લખતો, સિમ્પલ લખી નાખું સીધું. તમારે સમજવાનું બ્રેકેટમાં જ લખ્યું છે. અથવા તમારે મગજમાં એમ રાખવાનું કે સરે શું કર્યું છે, જસ્ટ એકમ શોધ્યા છે, બરાબર છે. તો શું એનો એકમ આવશે, એનો એકમ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો ઘન. એનો એમએલટી બનશે M1L1T-3. શું બનશે, M1L1T-3. ચલો તો આ નિયમ બધાને આવડી જવો જોઈએ. અહીં વચ્ચે સરવાળો હોય, બાદબાકી હોય, એકમમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર. આગળ વધીએ. બીજો નિયમ, જરૂરી નિયમ. ચલો શું છે, જો સમીકરણમાં આવતા તમામ ટ્રિગોનોમેટ્રી ફંક્શન. કેવા ફંક્શન, ટ્રિગોનોમેટ્રી, અથવા જેને ગુજરાતીમાં કહેવાય ત્રિકોણમિતીય વિધેયો. ધોરણ 10માં તમે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ભણી ગયા છો. 6 પ્રકારના ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે, સાઇન થીટા, કોસ થીટા, તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક, બરાબર છે. તો જે 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એ પ્લસ આગળ લખે છે લોગેરિધમિક ફંક્શન, જેને સિમ્પલ આપણે લોગ કહીએ છીએ, લોગ, એને ઇંગ્લિશમાં કહેવાય લોગેરિધમિક ફંક્શન. તો જે લોગેરિધમિક ફંક્શન છે એ, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એ, અને સમીકરણમાં આવતી સંખ્યાઓ, ઘાતાંકો અને ઈ અથવા ઈની ઘાત હંમેશા પરિમાણ રહિત હોય છે. સ્ટેટમેન્ટ બહુ મોટું છે, આપણે એને ટુકડા પાડીને સમજશે. આ શું કહે છે આ વિધાન, એમ કહે છે કે તમે જે તમારી પાસે કોઈ પણ સમીકરણ હોય, માનો કે એ સમીકરણમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક એવા
ત્રિકોણમિતિય વિધેયો આવે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ આવશે, અથવા લોગવાળો વિધેય આવે, અથવા કોઈ સંખ્યા આવે કે કોઈ ઘાત આવે કે ઈ આવે. ઈ શું છે? મેં તમને આગળ કીધું હતું. ઈ શું છે? ઈ છે એક્સપોનેન્શિયલ. ઈ એક ટાઈપની સંખ્યા છે. જેમ પાઈ એક સંખ્યા છે, પાઈ શું છે? 22/7. એમ ઈ પણ એક સંખ્યા છે, અથવા ઈની ઘાત હોય. મેં કીધું ને ઘાત, જો ઘાત કોઈ દી એકમ વાળી હોય નહીં. હું એમ કહું ભાઈ 5 ની 2 મીટર ઘાત શું થાય? આ મિનિંગલેસ વસ્તુ થઈ. આનો કોઈ આન્સર જ ન આવે કે 5 ની 2 મીટર ઘાત. હા, તમે એમ લખો 5 ની 2 ઘાત શું થાય, તો એનો આન્સર આવે 25. પણ 5 ની 2 મીટર ઘાતનો આન્સર આવે નહીં. યાદ રાખો, ઘાત કેવી હોય? હંમેશા ઘાત એક સંખ્યા જ હોય, અને સંખ્યાનો એકમ શું હોય? સંખ્યાનો કોઈ એકમ હોય નહીં. એમ કહો 5. ભાઈ ક્લાસમાં કેટલા છોકરા છે? તો 5 છોકરા છે. તો 5 એમ ન કહો ક્લાસમાં 5 કિલો છોકરા છે. બરાબર? તમે સમજી શકો છો કે શું કહેવા માંગુ છું? કે એમ ના કહી શકો કે ભાઈ ક્લાસમાં 5 મીટર છોકરાઓ છે કે છોકરીઓ છે. સમજ પડે છે? તો સંખ્યા જે પણ હોય એ સંખ્યાનો કોઈ દિવસ એકમ હોય નહીં. તો 5 ની 2 ઘાતમાં 2 શું છે? ઘાત છે, અને ઘાતનો કોઈ દિવસ એકમ નહીં હોય. યાદ રાખજો, ઘાત છે હંમેશા કેવી હોય? એકમ રહિત હોય. તો આ મુદ્દો સમજવો બહુ જરૂરી છે. ઘણો આઈએમપી છે, આને આધારિત દાખલા તમને પૂછાશે. બરાબર? ફરીથી વાંચું છું. સમીકરણમાં કોઈ પણ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવશે, જેને કહેવાય ત્રિકોણમિતિ વિધેયો. કયા કયા? સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આ ટાઈપના ત્રિકોણમિતિ વિધેય હોય, અથવા કોઈ પણ ટાઈપનું લોગેરિથમિક ફંક્શન હોય, અથવા લોગ હોય સિમ્પલ. સમીકરણમાં કોઈ સંખ્યા આવતી હોય, સમીકરણમાં કોઈની માથે ઘાત હોય કે ઈ હોય કે પાઈ હોય કે ગમે એવા આવા જે પદ છે, અથવા એની ઘાત, આવા પદ હંમેશા કેવા હોય? પરિમાણ રહિત હોય છે. નીચે આગળ લખ્યું છે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને લોગેરિથમિક ફંક્શનની અંદરના વિધેયો પણ સંખ્યા હોવાથી પરિમાણ રહિત છે. હવે આ તમને પછી સમજાવું છું. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ આપણે કે આ મારે આ પદ છે સાઇન એક્સ. મને એમ કહો સાઇન એક્સ, જો એક્સ મને એમ કહો સાઇનની અંદર શું આવે? હંમેશા તમે આવું ભણ્યા છો ધોરણ 10માં, સાઇન 30 ડિગ્રી, સાઇન 60 ડિગ્રી, સાઇન 90 ડિગ્રી. બરાબર છે? સાઇન 10 ડિગ્રી, 15 ડિગ્રી, સાઇન 105 ડિગ્રી, ગમે એટલું. પણ અંદર શું આવે? હંમેશા અંદર આવે હંમેશા ખૂણો. શું આવે? ખૂણો. તમે બોલો ને, તમને ખબર પડી જશે. સાઇન 30 ડિગ્રી, સાઇન 60 ડિગ્રી, સાઇન 45 ડિગ્રી, સાઇન 90 ડિગ્રી. તો ડિગ્રી આવે છે. આપણે હમણાં ભણી ગયા લાસ્ટ લેક્ચર્સમાં અમુક કે ભાઈ ડિગ્રી કોનો એકમ છે? ખૂણાનો એકમ છે. અને આપણને એ પણ ખબર છે ખૂણા છે એનો કોઈ પરિમાણ, ખૂણો છે એનો કોઈ એકમ નથી. અરે એકમ છે, કયો એકમ છે ખૂણાનો? રેડિયન. પણ ખૂણાનો જે મૂળભૂત એકમો છે એમાં કોઈ એકમ નથી. આપણને ખબર છે ખૂણાની વ્યાખ્યા શું આવે? ચાપના છેદમાં ત્રિજ્યા. હવે ચાપ છે એ પણ મીટરમાં હોય, ત્રિજ્યા છે એ પણ મીટરમાં હોય, તો મીટર તો ઉડી જશે. તો ખૂણાનો તમને એમ કહે મૂળભૂત રાશિમાં એકમ કયો? 0. કોઈ એકમ જ નથી. તો ખૂણો છે એ પરિમાણ રહિત છે, એટલે કે ખૂણાનો કોઈ એકમ નથી. હું જ્યારે બોલું ખૂણાનો કોઈ એકમ નથી, ત્યારે સમજવું તમારે કે ખૂણાનો કયો એકમ નથી. આપણે મીટરમાં, સેકન્ડમાં કે કિલોગ્રામમાં અથવા એસા એકમમાં કોઈ એકમ નથી. અરે જે આપણે મૂળભૂત રાશિઓ છે એસા એકમની, 7 રાશિઓ, એમાં કોઈ પણ એકમ નથી. પણ હું તમને કહું વેગ, તો વેગનો એકમ બને કયો? બને મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનો એકમ છે મૂળભૂત રાશિમાં કયો થાય? મીટરના છેદમાં સેકન્ડ. એવો તમે ખૂણાનો કોઈ એકમ નથી. તો યાદ રાખો ખૂણો કેવો છે? પરિમાણ રહિત છે. ખૂણાનો એબિલિટી શું આવે? M0 L0 T0. ચલો તો ખબર પડી ગઈ. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસ થીટા, આ બધાની અંદર શું આવશે? ખૂણો આવશે. સાઇન 30, સાઇન 60. બરાબર છે કે ભાઈ કોસ 30, કોસ 60, ટેન 45, ટેન 90, ટેન 120. બરાબર? તો હંમેશા શું આવશે? અંદર હંમેશા ખૂણો આવે. અને ખૂણો કેવો હોય? પરિમાણ રહિત હોય. તો આ વાંચો. હવે શું લખ્યું છે? ટ્રિગોનોમેટ્રી અથવા લોગ ની અંદરના વિધેયો પણ સંખ્યા હોવાથી. કેમ લખ્યું? સંખ્યા અથવા ખૂણો હોવાથી. શું છે? આ સંખ્યા છે અથવા તો ખૂણો હશે, એટલે પરિમાણ રહિત છે. એ જ પ્રમાણે લોગને લાગુ પડે. એમ કહો લોગની અંદર શું હોય? લોગની અંદર હંમેશા શું હોય? સંખ્યા આવે. કે લોગ 5, લોગ 5ની કિંમત કેટલી થાય? લોગ 30ની કિંમત કેટલી થાય? લોગ 50ની કિંમત કેટલી થાય? તો લોગની અંદર હંમેશા સંખ્યા હોય છે. યાદ રાખો આ 6 છે એની અંદર શું હંમેશા હોય? આ અંદર શું હોય? હંમેશા ખૂણો હોય. તો ખૂણાનો કોઈ એકમ નથી. એ જ પ્રમાણે લોગ, તો લોગની અંદર શું હોય? એ પણ સંખ્યા હોય. તો લોગની જે અંદર આવે એ પણ હંમેશા કેવું થાય? પરિમાણ રહિત થાય. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે તમને રકમમાં એવો પ્રશ્ન પૂછો કે સાઇન એક્સ નો એકમ શું? તો શું આવશે? 0 0 0. અથવા એમએલટી શું આવે? M0 L0 T0. ખબર પડી ગઈ? કોની વાત કરીએ? આખાની. ચલો એમ કહું સાઇનની અંદર જે એક્સ છે, એક્સ એનો એકમ શું? એનો પણ કોઈ એકમ નહીં હોય. કેમ? સાઇનની અંદર હંમેશા શું આવે? ખૂણો આવે. ખૂણાને એમએલટી શું બનશે? M0 L0 T0. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન આવો છે, લોગ એક્સ આંખ ઉપર દેખાય છે લોગ એક્સ વાળું, એનો એકમ શું બને? કોઈ નો બને, કારણ કે લોગનો આન્સર શું હંમેશા આવશે? સંખ્યા જ આવશે. એટલા માટે લોગ એક્સનો આન્સર સંખ્યા આવવાથી શું એનેબિલિટી આવશે? M0 L0 T0. ચલો હું એમ કહું એક્સનો એકમ શું? એક્સનો એકમ પણ કોઈ નહીં હોય. કેમ કે લોગની અંદર પણ સંખ્યા આવે. જો આ લોગ 5નો આન્સર એક સંખ્યા આવશે, તો લોગ 5નો પણ કોઈ એકમ નથી. અને લોગની અંદર જે આવે છે 5, એ પણ એક સંખ્યા છે, તો 5નો પણ કોઈ એકમ નથી. દેટ મીન્સ અહીંયા એક્સ છે એનો પણ કોઈ એકમ નથી. તો શું આવશે એનેબિલિટી? M0 L0 T0. ચલો આગળ વધીએ. e⁻x શું લખા છે? e⁻x. ચલો એ એક સંખ્યા છે અને એક્સ શું છે? ઘાત છે. તમને હમણાં સમજાવ્યું ઘાત કોઈ દિવસ એકમ ન હોય.
ઘાતને કોઈ દિવસ એકમ ન હોય, કારણ કે ઘાત એક સંખ્યા છે. આ એક્સ તરીકે શું આવી શકે? 2 ઘાત આવી શકે, 3 ઘાત આવી શકે, 20 ઘાત આવી શકે, ટૂંકમાં કોઈ પણ સંખ્યા આવી શકે. તો એક્સનો એકમ શું બનશે? એક્સનું એમએલટી બનશે m0 l0 t0. ઈ પણ એક સંખ્યા છે, એક્સ પણ એક સંખ્યા છે. તો બે સંખ્યાનો સાદુરૂપ આપતા શું મળશે? સંખ્યા જ મળશે. તો e⁻x નું પણ એમએલટી શું બને? m0 l0 t0. એક્ઝામ્પલ લઈને સમજીએ. હું એમ કહું 2 ની 2 ઘાત, તો 2 એક સંખ્યા છે, આ ઘાત પણ સંખ્યા છે, અને જવાબ પણ શું આવશે? 4. એ પણ એક સંખ્યા જવાની છે. તો આ 2 નો એકમ શું થાય? 0 0 0 m0 l0 t0 પરિમાણ. આ 2 છે ઘાત, એનું પણ પરિમાણ શું આવશે? m0 l0 t0. અને જવાબ આવશે એ પણ એક સંખ્યા હશે, તો એનું પણ એમએલટી શું આવશે? m0 l0 t0. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું કે e⁻x છે, એમાં આખું પદ જે e⁻x છે એનો પણ એકમ શું થાય? m0 l0 t0. x છે એ ઘાત છે, એનું એકમ પણ શું થશે? m0 l0 t0. ચલો આપણે આગળ વધીએ. મને તમારા દાખલામાં આવું કંઈક પદ આવ્યું, sin xt. અને તમારે ચલો મને એમ કહો પહેલાં, આ sin xt છે એ આખા પદનો એકમ શું આવે? કોઈ એકમ ન આવે, લખી દઉં છું સીધું. sin xt છે એ પદનો એકમ શું થાય? m0 l0 t0. કારણ શું? અરે દોસ્ત કારણ સિમ્પલ છે કે સાઇન વાળા પદનો એકમ હોય નહીં. ચલો વધુ શું હોય? xt વધ્યા. હવે સાઇનની અંદર શું હોય? ખૂણો હોય. તો આ જ x ઇન્ટુ ટી જે પણ હશે એ શું ખૂણો બને? તો લખાય અહીંયા xt શું હશે? ખૂણો હશે. જો સાઇનની અંદર જે પણ હોય, ભાઈ એવું નથી કે સાઇનની અંદર હંમેશા એક્સ જ હોય. તને કોઈ પણ વસ્તુ આપી શકે, xt આપી શકે, xt નો વર્ગ આપી શકે, xt નો ઘન આપી શકે, કોઈ પણ આપી શકે. આપણે જોવાનું એટલું કે સાઇન વાળું જે આખું પદ છે એનો પણ કોઈ એકમ નથી. અને સાઇનની અંદર જો સાઇન એટલે બીજા છે લઈ લેવાના, બીજા 5 5. સાઇનની અંદર જે પણ હોય, જેટલું મોટું હોય એનો પણ કોઈ એકમ હશે નહીં. તો મને એમ કહો આ xt છે એનો એકમ શું હશે? કંઈ નહીં હોય. એકમ કંઈ નહીં એટલે લખાય શું? m0 l0 t0. હવે આ ટી ક્યાં જાય? છેદમાં જાય. ટી ક્યાં જાય? છેદમાં જાય કે ન જાય? હવે ટીનું એમએલટી શું હોય? t1 હોય. અહીંથી ધ્યાનથી સમજો. પહેલાં એક તમને આ રીત શીખવાડો, પછી એક ઇઝી રીત શીખવાડો. ચલો xt એક ખૂણો છે, તો એમએલટી શું બનશે? m0 l0 t0. ચલો આટલી ખબર પડી ગઈ. હવે મારે શોધવાનું છે x નું પાસું અથવા x નું એમએલટી. તો ટી ક્યાં જશે? છેદમાં જશે. એ કરતાં પહેલાં કામ કરીએ. ટી શું છે? સમય છે. સમયનું પાસું શું હોય? t1 હોય. શું હોય? t1. t1 ક્યાં છે? છેદમાં જશે. ઉપર m0 l0 t0 છે, નીચે t ની એક ઘાત છે આ રીતે, બરાબર છે? એ ક્યાં છે? ઉપર. તો શું આવશે? x નું પાસું. x નું પાછું જો t-1, તો x નો એકમ આવશે 1/2. શું આવે? x નો એકમ 1/2. આ વસ્તુ એકદમ ઇઝી રીતે સમજવી હોય તો તમારે કામ કરવાનું, બરાબર છે? દાખલો ઇઝી બને એટલા માટે શીખવાડું છું. આવો નિયમ ક્યાંય લખેલો તમને જોવા નહીં મળે. ફરીથી કહી દઉં છું, જે વસ્તુનું પાસું ન હોય એના બરાબર 1 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 1. ફરીથી કહું છું, આ માત્ર ને માત્ર દાખલા ગણવા છે. આનો મિનિંગ એમ નથી થતો કે xt બરાબર 1 છે. આનો મિનિંગ એમ થાય કે x અને t બંનેનો એકમ કેવો છે? 0 0 0 છે. તો આ શું કામ શીખવાડું છું? દાખલા ફટાફટ થાય એટલા માટે. એક્ઝેક્ટ રીત આ છે કે xt છે એ એક પરિમાણ રહિત છે, એટલે એનું પાસું m0 l0 t0 છે. આ x ના ગુણાકારમાં t છે એ સમય છે. ટીનું પાછું શું હોય? t1 હોય. એ t1 છેદમાં જાય, અને ઉપર m0 l0 t0 છે, નીચે t1 છે. એ t1 ઘાત જો ઉપર જાય તો ઉપર શું આવશે? m0 l0 t0 અને t ની -1 ઘાત. તો છેલ્લે બનશે m0 l0 t ની -1 ઘાત. તો સિમ્પલ t ની -1 ઘાત, અને t ની -1 ઘાત શું કહેવાય? 1/2 કહેવાય. તો x નું પાછું શું આવશે? t-1. x નો એકમ શું આવશે? 1/2. આટલે ક્લિયર થઈ ગયું? બરાબર છે? હવે એક ઇઝી રીત. આટલી બધી આપણી પાસે સમય હોય નહીં જી નીટમાં, તો કરવું શું સાહેબ? એક કામ કરવાનું, જે પણ તમને લાગે કે વસ્તુ એકમ રહિત છે એના બરાબર 1 મૂકી દેવાનું. ચલો કરતા બનાવો x ને. x બરાબર શું થાય? 1/t. શું થાય? 1/t. હવે એકનો તો કંઈ એકમ ના હોય. ટીનો શું એકમ હોય? સેકન્ડ. તો શું એકમ આવશે એકનું? x નો એકમ આવશે 1/2. થઈ ગયું કે નહીં? જો એ જ આન્સર આવશે. તો x નો આન્સર આવશે 1/2, અથવા x નો એમએલટી બને t-1. આટલી ખબર પડી ગઈ? પણ આગળ વધીએ. ચલો આ પદ આપ્યું આખું log 80² છેદમાં m. કયું પદ છે? log 80² છેદમાં m. ચલો આમાં આપણે એકમ શોધવાનો છે. કોનો એકમ શોધવાનો છે? એનો એકમ. ચલો આ છે ને સ્મોલ, એનો એકમ શોધવાનો છે. પહેલાં મને એમ કહો, આ જે આખું પદ છે, આખું પદ log 80²/m, એનું એકમ શું? અરે જોઈને સીધું 0 0 મૂકી જ દેવાનું. લોગ વાળું પદ આવે, સાઇન વાળું પદ આવે, ઈ વાળું પદ આવે, એકમ હોય નહીં. તો આખું જે પદ છે, આખું પદ, એનો કોઈ એકમ નથી. પણ મારે આનો એકમ શોધવો છે. આ તમને એમ શીખવાડ્યું છે કે લોગની અંદર જે આવશે એનો પણ એક એકમ નહીં હોય. તો શું લીખું હમણાં? 80² છેદમાં m. એનો પણ કોઈ એકમ છે નહીં. એના બરાબર શું લખાય? m0 l0 t0. હવે આપણે એ રીતે જવું, આપણે તમને શોર્ટકટ શીખવાડીએ એ પ્રમાણે જઈએ. તો જેનો એકમ નો એના બરાબર શું લખી નાખવાનું? 1 લખી નાખવાનું. હવે કરતા બનાવો. કોને બનાવો? એને. તો એને કરતા બનાવો શું આવશે? m અહીંયા જશે, t² જાય છેદમાં. તો શું આવશે? એ બરાબર શું આવશે? m/t². m શું થાય? તો એનો એકમ શું આવશે? m થશે દળ, એટલે કિલોગ્રામ. m દળ છે, અને t² છે સેકન્ડ². તો તમારે એકમ આવી ગયું કોનો? સ્મોલ. એનો એકમ આવશે કિલોગ્રામ/સેકન્ડ². જો કેટલું ઇઝી છે, પણ રીત આવડવી જોઈએ, બરાબર છે? હકીકત આ શોર્ટકટ છે. તમે આવું લખી ના શકો કે 80² ભાગ્યા m બરાબર 1. પણ આપણે આ માત્ર ને માત્ર એકમ શોધવા માટે લખ્યું છે. શું શોધવા માટે લખ્યું છે? માત્ર ને માત્ર એકમ શોધવા માટે લખ્યું છે. એક્ઝેક્ટ જવું હોય તો લખવું પડે આ રીતે કે ભાઈ
ટી સ્ક્વેર છેદમાં એમ, એટલે શું જો આ પદનો એકમ શું છે કંઈ નહીં, તો શું લખશું M0 L0 T0. આપણે કરતા કોને બનાવશું એને કરતા બનાવવા માટે એમ ક્યાં આવશે અહીંયા, એમ શું છે દળનો એકમ શું હોય MLT M1, અને આખું પદ એમને રહી M0 L0 T0 એમને રહી, અને છેદમાં શું આવશે ટી સ્ક્વેર, છેદમાં ટી સ્ક્વેર આવશે ને, અને ટી સ્ક્વેર શું છે સમયનો વર્ગ, તો સમયનો વર્ગ શું થાય T2, શું થાય T2, તો બની ગયું જો શું બનશે M1 T - 2, શું બનશે M1 T - 2, એ જ બન્યું અહીંયા M1 T - 2, બરાબર છે. તો આ સાચી રીત આ છે, પણ આપણે જીનીટમાં કોઈ જોવા નહીં આવે તમે દાખલો કેમ ગણ્યો છે એમ, મારે ટપકું ટીક થવું જોઈએ સાચું, અને આપણે દાખલા એ પ્રમાણે ગણશું કે એકદમ શોર્ટમાં આન્સર આવે, શોર્ટમાં, અને પાછી એવી રીતે કે પછી રીતે સાચી હોવી જોઈએ, એવું નહીં આડેધડ ગમે એમ મૂકીને ટપકું ટીક કરી દીધું, બરાબર છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. તો આપણે આવું રાખશું યાદ કે જે પણ એકમ કોઈને પણ એકમ નહીં હોય એના બરાબર આપણે એક મૂકશું તો ફટાફટ આપણો આન્સર આવશે. ચલો નેક્સ્ટ દાખલો છે કે તમને રકમ દેખાય છે MT, જેમાં M દળ છે, T સમય છે, પ્લસ A છે, પ્લસ B sin સ્ક્વેર x સ્ક્વેર T બરાબર C/T. તમારે A નો, B નો અને C નો એકમ શોધવાનો છે. આપણે નેક્સ્ટ પેજ પર ગણતરી કરીએ. જો જે દાખલો લખો તો એ રકમ ફરતી લખેલી છે. તો M દળ છે, T સમય છે, વચ્ચે સરવાળો છે, પ્લસ A છે, પ્લસ B sin x સ્ક્વેર T બરાબર C/T. આમાં તમારે ચારના એકમ શોધવાના છે, એક તો A નો, એક B નો, આ જે x વાળો પદ છે એનો, અને C નો. ચલો ફટાફટ આપણે દાખલો ગણશું. તો હમણાં જે નિયમ શીખવાડ્યા છે એ બધા મિક્સ નિયમ કામ લાગશે. ચલો શું કહે છે જો દાખલો. પહેલાં તમને આ ચારમાં કોનો એકમ આવડે, તો આ પદનો. હંમેશા એવું જરૂરી નથી કે આ પદ હંમેશા શરૂઆતમાં જ આપે, જેને એ તમે વચ્ચે ગમે ને આપી શકે, બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. તો M × T, M દળ છે, T સમય છે, બરાબર. તો MT નો એકમ શું આવે, કિલોગ્રામ × સેકન્ડ. શું આવે, કિલોગ્રામ × સેકન્ડ. તો આ પદ વચ્ચે સરવાળો થયો આ બે વચ્ચે, તો એનો એકમ શું હશે, એનો એકમ પણ શું હશે, કિલોગ્રામ × સેકન્ડ. ચલો આ પદ છે, હવે એમાં પાછું આખું પદ ઉમેરાણું. જો આખું પદ કહું છું, આખું પદ, એમાં આખું પદ છે એ જોડે ઉમેરાણું, અથવા આખું પદ છે એ કોણ જોડે ઉમેરાણું, MT જોડે ઉમેરાણું છે. તો આખા પદનો એકમ પણ શું આવશે, કિલોગ્રામ × સેકન્ડ. કયા આખા પદનો, B sin × x²/T, B sin x²T. ઓકે, ફરીથી બોલું છું, B sin x²T એ આખા પદનો એકમ પણ શું આવશે, કિલોગ્રામ × સેકન્ડ. ત્રણેય પદનો સરવાળો થશે તો ભલે એ વેલ્યુ ગમે આવશે, પણ ત્રણેય પદનો સરવાળો થઈ જે પણ આન્સર આવશે એ આન્સરનો એકમ પણ કિલોગ્રામ × સેકન્ડ હોય. જેમ કે મીટર પ્લસ મીટર એનો સરવાળો થઈને મીટર જ આન્સર આવે, બરાબર. ચલો આપણે ફટાફટ એનો એકમ તો મળી ગયો. શું આવશે એનો એકમ, કિલોગ્રામ × સેકન્ડ. એનું MLT પૂછે તો LMNT કરાવતો નથી. શું આવશે MLT, M1 T1. ચલો આપણે આની વાત કરીએ. B sin x² × T. આમાં આપણે બે એકમ શોધવાના છે, એક તો B નો અને એક x²T નો. ચલો આખા પદનો એકમ શું આવ્યો અહીં જોયું આપણે, શું આવે છે, કિલોગ્રામ × સેકન્ડ. શું આવે છે, કિલોગ્રામ × સેકન્ડ. હવે મને એમ કહો, આ જે સાઇન વાળું પદ છે, સાઇન વાળું પદ, એનો એકમ શું છે, સાઇન વાળું જે પદ છે એનો એકમ શું થાય. હું જ્યારે એમ કહું શું આન્સર આવે, તમારા મનમાં વિચારો શું આન્સર આવતો હશે. તો B sin x²T એ જે અંદર આ જે પદ છે સાઇન વાળું, એ સાઇનવાળા પદનો કોઈ એકમ હોય નહીં. આગળ હમણાં 20 મિનિટ આપણે એ જ ચર્ચા કરી, બરાબર છે. તો આ ભલે ગમે એવડું મોટું પદ હોય, સાઇનની અંદર ગમે એટલો મોટો ખૂણો હોય, આ સાઇન હોય, સાઇનનો વર્ગ હોય, સાઇનનો ઘન હોય, જોવાનું નહીં. દેખાણો સાઇન મૂકી દેવાનું. શું, આનો કંઈ એકમ નથી. અને જો આનો કંઈ એકમ ન હોય, હમણાં તમને કીધું જેનો એકમ ન હોય એના બરાબર શું મૂકી દેવાનું, એક મૂકી દેવાનું. તો B × 1 બરાબર શું આવશે, કિલોગ્રામ × સેકન્ડ. તો બીનો એકમ શું આવશે, બીનો એકમ આવશે કિલોગ્રામ × સેકન્ડ. પછી તમને જેમ પ્રેક્ટિસ કરશો એમ જોઈને ખબર પડી જાય, તમારે અહીંથી જ જોઈને ખબર પડી જાય. જો B sin x²T નો એકમ શું છે, કિલોગ્રામ × સેકન્ડ છે. હવે આ પદનો કંઈ એકમ જ નથી, આ પદ છે એનો કોઈ એકમ નથી. આ એકમ હોય કોનો, બીનો જ હોય ને. કોનો એકમ હોય, બીનો. આ બધી વસ્તુ પ્રેક્ટિસથી આવડશે. ચલો લાસ્ટ વાત કરીએ. અહીંયા x રહી ગયું, સોરી. આપણે સાઇનની અંદર શું છે, x²T છે, એમાં x નો એકમ શોધવાનો છે. તો ચલો કોનો એકમ શોધવો છે, x²T. x²T જ્યાં છે સાઇનની અંદર છે. હવે સાઇનની અંદર હોય, લોગની અંદર હોય, કે કોઈ પણ ટ્રિગોનોમેટ્રી ફંક્શનની અંદર હોય, એ હંમેશા એકમ કાં તો ખૂણો હોય કાં તો સંખ્યા હોય. અહીંયા શું છે, ખૂણો હોય છે તો એકમ શું હોય, કંઈ નથી. એના બરાબર શું મૂકશું આપણે, એક મૂકશું. બનાવો x² કરતા તો શું આવશે, x² બરાબર 1/T. તો શું એકમ આવશે, 1/સેકન્ડ. પણ આ કોનો એકમ મળશે, x² નો તમને એકમ શું મળ્યો, 1/સેકન્ડ. શું મળ્યો, x² નો એકમ 1/સેકન્ડ. પણ મારે જોઈએ છે x નો એકમ. તો શું કરશું, બે બાજુ વર્ગમૂળ કાઢો તો શું આવશે, x નો એકમ આવશે 1/સેકન્ડની અડધી ઘાત, અથવા આમે લખાય સેકન્ડની -અડધી ઘાત. બધી એકની એક વસ્તુ છે. આ બધું તમે ધોરણ 10માં શીખીને આવ્યા છો, બરાબર. આ બધી વસ્તુ સમજાવવાની જરૂર ન પડે. બે બાજુ જસ્ટ વર્ગમૂળ કાઢ્યું છે. વર્ગમૂળને શું કહેવાય, અડધી ઘાત કહેવાય. ઘનમૂળને શું કહેવાય, 1/3 ઘાત કહેવાય. ચતુર્થ મૂળને શું કહેવાય, 1/4 ઘાત કહેવાય. પંચમૂળને શું કહેવાય, 1/5 ઘાત કહેવાય. દશમ મૂળને શું કહેવાય, તો દસમું મૂળ શું કહેવાય, 1/10 ઘાત કહેવાય. તો બે બાજુ વર્ગમૂળ કાઢ્યા તો શું છે, √s આવશે. √s તો
લખવા કરતાં થોડુંક આ સારું લાગે કે ભાઈ સેકન્ડની અડધી ઘાત છે, ઉપર છે શું થાય સેકન્ડની માઇનસ અડધી ઘાત. તમે ક્યાં અઘરું છે, એક જ વખત કોન્સેપ્ટ સમજવાનો છે. જેટલી જલ્દી સમજાઈ જાય એટલી ઝડપથી દાખલા આવડશે. અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલે આમ પેન ઉઠાવ્યા વગર ખબર પડી જાય. પેન ઉઠાવી ન પડે એ પ્રમાણે દાખલા સોલ્વ થઈ જાય. લાસ્ટ રહી ગયું સી ભાંગ્યા ટી. ચલો સી ભાંગ્યા ટીનો દાખલો હું ફટાફટ કરી દઉં, સાઈડમાં એટલી જગ્યા જોશે. સી ભાંગ્યા ટી, ચલો એક શું છે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ. ટી ક્યાં જાય અહીં સાઈડમાં જશે, ટી ગુણાકારમાં જાય તો શું થાય કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. શું કેમ આવશે સીનો કિલોગ્રામ સેકન્ડ સ્ક્વેર. શું થાય કિલોગ્રામ સેકન્ડ સ્ક્વેર. ક્યાં ક્યાં અઘરું છે, આગળ વધીએ. પછી આ દાખલો સોલ્વ કરીએ. ચલો ને પહેલાં જુઓ, થોડુંક ધીમે ધીમે લેવલ વધારું છું, પણ આપણી બુદ્ધિ શક્તિ સારી હોય, એક જ વખત કોન્સેપ્ટ શીખેલા હોય તો ગમે એવો દાખલા આવે અઘરું પડતું નથી કંઈ પણ જિંદગીમાં. તો ફટાફટ દાખલો ગણીએ આપણે. શું કંઈક છે જો, એફ બળ છે, તમને રકમ આપી દેશે, તમને રકમ આવી આપી છે એફ બરાબર એ સાઇન સ્ક્વેર કાઉન્સમાં એક્સ સ્ક્વેર ટી ક્યુબ બાય મીટરનો વર્ગ ભાંગ્યા બી પ્લસ 1 પ્લસ વાય સ્ક્વેર ટી બાય સ્મોલ એમ. જો કે તમને આટલી અટપટી રકમ કદાચ નહીં આપે, બરાબર છે, સોરી આટલી મોટી રકમ નહીં આપે, અટપટી રકમ તો આપશે જ જીનીટવાળા. તો આમ સાઈડમાં લખવું છે કે એફ છે એ બળ છે, ટી છે એ સમય છે, સ્મોલ એમ છે એ દળ છે, અને એકડો છે એ એકડો છે. એ કાંઈ આપશે નહીં તો ખબર પડી જાય આપણને જોઈને. તો તમારે કોના એકમ શોધવાના છે? એક તો એનો એકમ શોધો, આજે એક્સ સ્ક્વેર છે એનો એકમ શોધો, અને વાય છે એનો એકમ શોધો, અને બી એકમ. આ ચારના એકમ તમારે શોધવાના છે. ફટાફટ આપણે પહેલાં કોનો એકમ શોધે ખબર છે? સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? સ્ટાર્ટ તમે કરી શકો જેનો એકમ ખબર છે નથી, એક જ પદ છે બળ, તમને બળનો એકમ ખબર છે. પણ હું એક કામ કરીએ પહેલાં આપણે આ પદનો પહેલાં ફટાફટ એકમ શોધી નાખીએ. કારણ કે ખબર કેમ સાઇનની અંદર હવે જો સાઇનનો વર્ગ આવ્યો, મેં હમણાં કીધું સાઇનનો વર્ગ આવે ઘન આવે આપણે જોવાનું થતું નથી. સાઇન આવે એટલે પતી ગયું. અહીં સાઇન હોય ભાઈ, ઘણા કેસ સાઇન આવે તો જ કે નહીં, સાઇન હોય, કોસ હોય, ટેન હોય, કોટ હોય, સેક હોય, કોસેક હોય, લોગ હોય, કોઈ પણ આવે આપણે શું મૂકવાનું? એની અંદર જે પણ પદ છે એનો કોઈ એકમ નથી. તો આપણે કામ અહીંથી સ્ટાર્ટ કરીએ. તો એક્સ સ્ક્વેર ટી ક્યુબ છેદમાં મીટરનો સ્ક્વેર, આનો કંઈ પણ એકમ નથી. કેમ? કારણ કે એ સાઇનની અંદર છે, તો સાઇન સ્ક્વેરની અંદર છે. એના બરાબર શું મૂકશું આપણે? ફટાફટ એક મૂકીએ તો આપણે કરતા કોને બનાવશું? એક્સ સ્ક્વેરના કરતા બનાવશું. એક્સ સ્ક્વેર બરાબર શું આવશે? આ મીટર સ્ક્વેર આવ્યા છે અને ટી ક્યુબ નીચે આવશે. શું આવશે? મીટર સ્ક્વેરના છેદમાં ટીનો ઘન, બરાબર. મીટર સ્ક્વેર એટલે કે દળનો વર્ગ શું કિલોગ્રામનો વર્ગ, અને સેકન્ડનો ઘન છે એને શું લખાય? સોરી ટીનો ઘન છે શું આવશે? સેકન્ડનો ઘન. એ સેકન્ડની 3 ઘાત ઉપર શું આવશે? સેકન્ડની -3 ઘાત. પણ આ તો કોના બરાબર મળ્યું? એક્સ સ્ક્વેર બરાબર આપણે વર્ગમૂળ કાઢીએ તો આવું આવશે. એક્સ બરાબર ચલો કિલોગ્રામની 1 ઘાત છે તો કેટલી થઈ જશે? કિલોગ્રામની અડધી ઘાત. અને સેકન્ડની -3 ઘાત કેટલી થઈ જશે? -3/2 ઘાત. એમએલટી શું આવશે? એક્સનું એમએલટી આવશે એમ હાફ L0. કેટલા આવશે? L0. અને ટીની આવશે -3/2 ઘાત. ચલો એકદમ ઇઝી વસ્તુ. આગળ વધીએ. હવે જો મને એમ કહો, આ જે પદ છે આ પદ સાઇન સ્ક્વેર વાળું, એનો એકમ શું હોય? એનો એકમ શું હોય? ચલો સાઇન સ્ક્વેર વાળું જે પદ છે એનો એકમ શું હશે? કોઈ એકમ નહીં હોય. કેમ કે આ પદ છે એ સાઇન વાળું છે, અને સાઇન વાળી પદનો આન્સર હંમેશા શું આવે? સંખ્યા આવે. તો આ પદ ઘડીક ભૂલી જાઓ. આ પદ છે નહીં એમ માનો તો સમીકરણ આવું બની ગયું. સમીકરણ આવું બની જશે એફ બરાબર ચલો ઉપર શું આવશે? એ આવશે. આ કાઢી નાખ્યું મેં, તમારે જોવાનું જ નહીં આ, કારણ કે આ પદ આપણે શું જોઈએ છે ત્યારે એકમ જોઈએ છે. જ્યારે તમે કિંમત મૂકતા હોય, વેલ્યુ શોધતા હોય, મૂલ્ય શોધતા હોય, બરાબર છે, ત્યારે લેવું પડે. પણ આપણે એકમ શોધીએ છીએ, મેં પહેલાં કીધું છે, બરાબર છે. તો આપણે આ પદનો એકમ નથી તો ઘડી ઘડી સાઈડમાં કાઢી નાખીએ. એકમ નથી એટલે શું મૂકી દઈએ? એના બરાબર 1 મૂકી દઉં. હવે 1 ગુણ્યા 1 જ થશે તો લખતા જ નથી આપણે. સમીકરણ આવું બની ગયું. જો ઇઝી. શું છે? બી +1 પ્લસ વાય ટી સ્ક્વેર અપોન સ્મોલ એમ. આવું બની ગયું સમીકરણ. એકદમ ઇઝી બની ગયું. ચલો આપણે એક કામ કરીએ. જો પહેલાં છેદ સોલ્વ કરી નાખીએ. છેદ સોલ્વ કરો તો અંશ ઓટોમેટિક મળી જાય. જો એકદમ તરત જ. જો આ બી શું છે? બી એક આપણે વસ્તુ શોધવાની છે જેનો એકમ શોધવાનો છે. +1 છે, જો +1 છે, અને પ્લસ વાય ટી સ્ક્વેર બાય એમ છે. અહીંયાથી દાખલો ખબર પડે ક્યાંથી કરવાનો છે. એક શું છે? એક શું હોય? સંખ્યા હોય. હવે સંખ્યામાં શું ઉમેરાય? દળ ઉમેરાય? લંબાઈ ઉમેરાય? નહીં. સંખ્યામાં સંખ્યા જ ઉમેરાય. તો એકમાં બી ઉમેરા તો બી શું હોય છે? બી 110% સંખ્યા જ હશે, તો જ તમે એકમાં બી ઉમેરી શકો. એ જ પ્રમાણે વાય ટી સ્ક્વેર બાય એમ છે એ પણ શું હશે? એક સંખ્યા હશે. તો આ એક સંખ્યા થશે, આ પણ એક સંખ્યા થાય, અને આ પણ એક સંખ્યા થાય. ચલો એકનો એકમ શું હોય? 0 0 0. સંખ્યાનું કાંઈ એમએલટી ન હોય તો બીનું એમએલટી શું આવશે? M0 L0 T0, અથવા એના બરાબર શું મૂકી દેવાનું? 1 મૂકી દેવાનું. એક જરૂર નથી, સીધું મળી જ જાય છે કે બી છે એનો એકમ શું આવશે? 0 0 0. ચલો વધુ કયું પદ? વાય ટી સ્ક્વેર બાય એમ. શું વધુ? વાય ટી સ્ક્વેર અપોન એમ. ચલો આપણે એક સંખ્યા છે ને, અને સંખ્યાનો એકમ શું હોય? કંઈ ન હોય. એટલે આપણે શું મૂકીએ? ગણતરી માટે જસ્ટ 1 મૂકી દઈએ. વાયને કરતા બનાવો તો વાય બરાબર શું આવશે? એમના છેદમાં ટી સ્ક્વેર. એમ છે દળ, તો કિલોગ્રામના છેદમાં સેકન્ડનો વર્ગ. ડાયરેક્ટ લખી દઉં છું, ખબર પડી જવી જોઈએ. શું આવશે વાયનો એકમ? વાયનો એકમ આવશે કિલોગ્રામના છેદમાં સેકન્ડનો વર્ગ, અથવા કિલોગ્રામ સેકન્ડ -2. એમએલટી શું બને? M1 T -2. આટલું ઇઝી છે. જેનો થોડોક પણ ગણિત આવડે છે
થોડોક પણ ભગવાને આમ બુદ્ધિ વાપરતા આવડ્યું છે એને કોઈ તકલીફ નહીં પડે, કન્ફ્યુઝ થવાની નહીં જરાય પણ. જે બોલું છું એ ખાસ સાંભળવાનું કે આ સંખ્યાનો એકમ નથી. શું આવશે? બીનો એકમ. સીધો 0 0 0 મળી ગયો. એક તો સંખ્યા જ છે, બરાબર. અને વાયટી સ્ક્વેર બાય એમ પણ એક સંખ્યા છે. આપણે એકમ શોધીએ છીએ, જે વસ્તુનો એકમ ન હોય અને ગણતરી ઇઝી બને એટલા માટે મેં એક મૂક્યો છે. હકીકત વાયટી સ્ક્વેર બાય એમ બરાબર એક નથી. ઘણા હજી મને ખબર છે આમાં ડાઉટ ઊભા કરશે કે સર તમે એક કેમ મૂકો. અરે હજુ કહું છું, ફરીથી સાંભળી લો ભાઈ, જે લોકોને ખબર નહીં પડતી. અહીંયા એક પદ એવું છે કે જે સંખ્યા છે અને મેં હમણાં કીધું છે કે જેને એકમ ના હોય એના બરાબર ગણતરી ઇઝી બને એટલા માટે. શેના માટે? ગણતરી ઇઝી બને એટલા માટે એક મૂકી દેવાનો, તો ફટાફટ આન્સર આવશે. હજો આ એક સંખ્યા છે, આ પણ એક સંખ્યા છે. ત્રણેયનો સરવાળો થઈને શું બને? સંખ્યા બને. શું બને? સંખ્યા બનશે. હવે સંખ્યા બને તો સંખ્યાનો એકમ શું હોય? એક હોય. સંખ્યાનો એકમ શું હોય? કંઈ ના હોય. એના બરાબર એક મૂકી દઈએ તો આખું પદ ઉડી ગયું. કોની દ્રષ્ટિએ ઉડી ગયું? એકમની દ્રષ્ટિએ ઉડી ગયું. એટલા માટે ઉડાડ્યું કે આનો કોઈ એકમ નથી એટલા માટે. તો વધ્યું શું? f બરાબર a/1 એટલે બન્યું શું? a. તો વધ્યું શું? બળ છે એ છે. તો જે એ છે એ બળ હશે. એ ટૂંકમાં શું આવશે? એનો એકમ આવશે ન્યૂટન, અથવા આવશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તમે એમ પણ લખી શકો કે એનું MLT શું આવશે? m1l1t -2. એકદમ સિમ્પલ. લાસ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ આજે, પછી આપણે લેક્ચરને વિરામ આપશું, બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. તો નવો એક દાખલો આવો છે, PT સ્ક્વેર. જ્યાં p દબાણ છે, t સમયનો વર્ગ છે, વચ્ચે સરવાળો છે, પ્લસ a છે એ બળ છે, ગુણ્યાકારમાં a છે, ઇઝ ઇક્વલ ટુ b e⁻x3 t -c log 5. આવું કંઈક તમને રકમ આપેલી છે. ચલો તો આમાં પહેલાં ક્યાંથી સ્ટાર્ટ કરાય? જો તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો છો. ની xt ઘાત છે, x³ × t. જો હમણાં તમે કીધું હતું આ જે પદ છે ext × t, સોરી ફરીથી બોલું છું, e⁻x³ × t. તો આ જે પદ છે e⁻x³ × t, એમાં આખા પદનો એકમ શું હોય? કંઈ ન હોય, કારણ કે e એક સંખ્યા છે અને આ શું છે? એની ઉપર ઘાત છે. ઘાતનો એકમ શું હોય? ઘાતનો એકમ દોસ્ત કંઈ ના હોય. તો x³ × t નો એકમ શું? કંઈ નહીં. કંઈ નથી તો શું મૂક્યું? મેં એક મૂક્યું. તો x ઘનનો શું આવશે? x ઘન બરાબર 1/t, અને t આવશે 1/સેકન્ડ. તો લખાઈશું x નો એકમ આવશે 1/સેકન્ડ. આનું ઘનમૂળ કાઢો તો શું આવશે? સેકન્ડની -1/3. એક સોલ્વ થઈ ગયું. ક્યાં વાર લાગે આમાં? જોઈને ખબર પડે કે એની ઉપર કંઈક ઘાત છે, અને ઘાત છે કોઈ પણ ઘાત હોય, ગમે એટલી કોમ્પ્લિકેટેડ ઘાત આપે, નાનું પદ આપે, મોટું પદ આપે, આપણે બીવાનું નહીં. હંમેશા યાદ રાખવાનું, ઘાત છે એનો કોઈ એકમ હોય નહીં, અને એકમ ન હોય તો ગણતરી કરવા માટે સિમ્પલ, ગણતરી ઇઝી બને એના માટે એક મૂકી દેવાનું. તો x³ બરાબર બનશે 1/t. 1/t ને 1/સેકન્ડ. તો શું છે? સેકન્ડ બે બાજુ ઘનમૂળ કાઢો તો વધે શું? x બરાબર 1/સેકન્ડનું ઘનમૂળ ઉપર છે તો શું વધે? x બરાબર સેકન્ડની -1/3. તેને MLT શું આવે? m0l0t -1/3. આ વાત થઈ ગઈ પૂરી. ચલો x મળી ગયો. વધુ કોણ? તમારે a શોધવાનું છે, b શોધવાનું છે, અને c શોધવાનું છે. ચલો બરાબર આટલું શોધવાનું છે. વચ્ચે બરાબર છે. ક્યાંથી કરે સ્ટાર્ટ? કરો અહીંથી સ્ટાર્ટ કરાય. જો આ શું છે? દબાણ ગુણ્યા સમયનો વર્ગ. ચલો દબાણનો એકમ શું થાય? દબાણને કહેવાય ન્યૂટનના મીટરનો વર્ગ. દબાણનું સૂત્ર કદાચ યાદ ન હોય તો યાદ અપાઈ દો તમને. દબાણ કોને કહેવાય? બળના છેદમાં ક્ષેત્રફળ. કોને કહેવાય? બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ થઈ ગયું ન્યૂટન. ક્ષેત્રફળને કહેવાય મીટર સ્ક્વેર. ને ગુણાકારમાં શું છે? t નો વર્ગ, તો આવશે સેકન્ડનો વર્ગ. તો યાદ રાખો, આજે આખું પદ છે, આખું પદ આ p × t સ્ક્વેર. એમાં p દબાણ છે, એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. t એ સમય છે, એનો સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. એના વચ્ચે શું છે? સરવાળો થયો. વચ્ચે સરવાળો થાય છે તો f × a, એ જે પદ છે એનો એકમ પણ શું હશે? જે આ પદનો એકમ છે એ જ આ પદનો એકમ હશે. હવે PT સ્ક્વેરનો એકમ શું આવ્યો? ન્યૂટન સેકન્ડ સ્ક્વેર બાય મીટર સ્ક્વેર. તો f × એનો એકમ પણ એ જ આવશે. ચલો f નો એકમ શું થાય? ન્યૂટન. શું લખાય? ન્યૂટન × a. શું લખાય? ન્યૂટન × a. આ કોની દ્રષ્ટિએ લખ્યું છે? આ સમીકરણ લખ્યું છે એકમની દ્રષ્ટિએ, વેલ્યુની દ્રષ્ટિએ લખ્યું નથી. બરાબર છે? તો f ની જગ્યાએ મૂક્યું ન્યૂટન, અને એ આપણે શોધવાનું છે. એમને રાખ્યા ન્યૂટન ઉડી ગયા તો શું આવશે? એનો એકમ મળી ગયો. એનો એકમ આવશે સેકન્ડ સ્ક્વેર બાય મીટર સ્ક્વેર, અથવા સેકન્ડ સ્ક્વેર બાય મીટર સ્ક્વેર, અથવા મીટર ઉપર લઈ જાઓ તો શું આવશે? એનો એકમ લખી શકો મીટર -2 સેકન્ડ સ્ક્વેર. શું લખી શકો? મીટર -2 સેકન્ડ સ્ક્વેર. MLT શું બને એનું? m0l-2 t2. બરાબર, પતી ગઈ વાત. ચલો એ મળી ગયો. વાત કરીએ b ની. હવે જો આ પદ છે e⁻x³ × t, એ પદનો તો કોઈ એકમ જ નથી. શું એકમ છે? m0l0t0. તો આ પદ કાઢી જ નાખો ને, તો ગુણાકારમાં એક મૂકી દો. બધું શું આવું બનશે? સમીકરણ આવું બની જશે. PT સ્ક્વેર પ્લસ f × a ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું પદ? b એમને રાખીએ, અને e⁻x³ t, એમાં આ એક સંખ્યા છે, એનો કોઈ એકમ છે નહીં, તો એના બરાબર એક મૂકી દો. b × 1 થશે b, અને માઇનસ કરીએ, -c × log 5. જો log છે
ઉપર અંદર તો ફાઈ આપ્યા પાછા. હવે ફાઈ એક સંખ્યા છે, આનો કોઈ એકમ હોય નહીં, અને લોગ ફાઈનો આન્સર પણ એક સંખ્યા જ આવશે. તો લોગ ફાઈનો આન્સર એક સંખ્યા આવતી હોય તો લોગ ફાઈનો પણ કોઈ એકમ નથી, એના બરાબર પણ એક મૂકી દો. શું આવશે? બી માઇનસ સી ઇન્ટુ 1. તો શું આવશે? સી જ આવશે. બરાબર કે નહીં? આ સમીકરણ લખ્યું છે એકમની દ્રષ્ટિએ. તો જે આ પદનો એકમ છે એ જ એકમ થશે એફ ઇન્ટુ એનો, એ જ એકમ થાય બીનો, એ જ એકમ થાય સીનો, કારણ કે વચ્ચે બરાબર છે. બરાબર છે? તો જે બીનો એકમ છે એ જ સીનો એકમ છે, એ જ છે એફ એનો એકમ, એ જ છે પીટી સ્ક્વેરનો એકમ. તો બીનો એકમ અને સીનો એકમ શું આવશે? જો મેં આ એકમની દ્રષ્ટિએ લખ્યું છે બી બરાબર સી નથી લખ્યું, તમારે વાંચવાનું જ નહીં. બી બરાબર સી શું લખ્યું છે? બીનો એકમ બરાબર સીનો એકમ બરાબર શું આવશે? પીટી સ્ક્વેરનો એકમ. પીટી સ્ક્વેર એકમ શું છે? ન્યૂટન સેકન્ડ સ્ક્વેર બાય મીટર સ્ક્વેર. તો શું આવશે અહીંયા? ન્યૂટન સેકન્ડ સ્ક્વેર બાય મીટર સ્ક્વેર. એમએલટી માંગે. ચલો ન્યૂટનનું એમએલટી શું હોય? m1 L1 T -2. સેકન્ડ સ્ક્વેરનું એમએલટી થાય T2 અને મીટર સ્ક્વેરનું એમએલટી થાય L2. આ T -2 T + 2 ઉડી ગયા અને તો શું વધશે? m1 L1 છેદમાં L ની 2 ઘાત. L ની 2 ઘાત ઉપર જાય તો વધે L ની -2 ઘાત. ફાઇનલ એમએલટી આવશે m1 L -1 T0. અહીંયા લેક્ચર પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં તમને હજી થોડાક આના 2-3 દાખલા ગણીને પ્રેક્ટિસ કરશું. બરાબર છે? આગળ રાખીએ અહીંયા લેક્ચર આપણે. જય હિન્દ, ધન્યવાદ.